નડિયાદમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ ઉજવાશે। ગરબાના આયોજક પ્રજ્ઞેશભાઈ પટેલ, મોન્ટુભાઈ પરાગ દેસાઈએ જણાવ્યું કે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરના પીપલગ રોડ પર આવેલ રાધે ફાર્મમાં શહેરના સૌથી મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 22 વીઘા જમીનમાં નવરાત્રિ મહોત્સવ માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 12,000થી વધુ ખેલૈયાઓ મન મૂકી ગરબા ગાય માતાજીની આરાધના કરશે। ગ્રાઉન્ડમાં ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા, ડોક્ટર ટીમ, 50 બાઉન્સરો, 30 સિક્યુરિટી, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી ટીમ, વોટર બ્રાઉઝર, હંગામી પોલીસ ચોકી, યોગી ફાર્મના 16 વીઘામાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ગ્રાઉન્ડમાં વોશરૂમની સુવિધા, વિશાળ ગ્રાઉન્ડમાં લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે। ગ્રાઉન્ડના અકસ્માત વીમો ₹6 કરોડનો લેવામાં આવ્યો છે, તેમજ રજીસ્ટર થયેલ ખેલૈયાઓ માટે પણ વીમો લેવામાં આવ્યો છે। રજીસ્ટર્ડ ખેલૈયા દીઠ ₹2 લાખનો વીમો છે। ગરબામાં લાઇટિંગ, લાઉડસ્પીકર, રોશની માટે જરૂરિયાત પ્રમાણે કિલોવોટ વીજ પુરવઠાની ડીપી ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત મોટા જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તારીખ 3ના રોજ રાત્રે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ થશે। ગરબામાં 19,000 વ્યક્તિઓ બેસી જોઈ શકે તે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે 1 અને બહાર નીકળવા માટેના પણ 3 ગેટ રાખવામાં આવ્યા છે। રિપોર્ટર નરેશ ગંગવાણી, નડિયાદ।